એ 25 થી લઈ અને 27 લોકો સુધીની મંત્રીમંડળ એ હોઈ શકે તેવી અત્યારથી શક્યતાઓ દેખાઈ રહી છે। 8 મંત્રીઓ છે કે પાટીદાર સમુદાયમાંથી આવશે, તો 8 મંત્રી જેઓ ઓબીસી સમાજમાંથી આવતા હોય। સમાચારોમાં આગળ વાત મંત્રીમંડળના વિસ્તરણ અને જે સંગઠનમાં ફેરફાર થવાનો છે તેને લઈને કરવી છે કે છેલ્લા 24 કલાકથી મંત્રીમંડળને લઈને ચર્ચાઓ ખૂબ થઈ રહી છે। નવા મંત્રીમંડળમાં બધા જ સમુદાયોને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે। ઓબીસી સમુદાયને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળવાની શક્યતા જે છે તે અત્યારે મળી રહી છે। ઠાકોર કોળી સમુદાયને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। ન્યૂઝ રૂમ પર સંભવિત મંત્રીમંડળ અંગે સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે આપણે કહેવા જઈ રહ્યો છું। નવા મંત્રીમંડળમાં કુલ 27 મંત્રીઓ હશે એવી વાત અત્યારે જોવા મળી રહી છે। 8 મંત્રીઓ પાટીદાર સમુદાયના એ હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। સાથે જ એ આખી વિગતો જે છે તે આજે હું તમને કહેવા જઈ રહ્યો છું। અને આગામી જે સમયમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ અને જે સંગઠનમાં ફેરફાર આ બધી જ ચર્ચાઓ છે તેને લઈને વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। કૃણાલ, જે રીતે સમીકરણો જે આવી રહ્યા હતા સામે, સંગઠનની વાત કરવામાં આવતી હતી, મંત્રીમંડળના વિસ્તરણની વાત, હવે બસ આમ તો ગણતરીની કલાકો ગણાઈ રહી છે કે ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠનની અંદર ફેરફાર થઈ જાય। પરંતુ ચોક્કસ વાત એ પ્રમાણે હતી કે જાતિગત આધારિત જે સમીકરણો સાથે જ જે કાર્ડ બનાવવામાં આવ્યા, રિપોર્ટ કાર્ડ, એના આધારે મંત્રી નક્કી થાય, ચહેરો નક્કી થાય, ત્યારે કયા કયા એવા સમુદાયો કે જેને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય અત્યારે? બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના જ્યારે સરકારનું મંત્રીમંડળ બનતું હોય છે ત્યારે ન માત્ર યુવા ચહેરાઓ કે જાતિગત રીતે દિગ્ગજ ચહેરાઓ, પણ સૌથી પહેલા એ ચૂંટણી હોય કે પછી મંત્રીમંડળ હોય, સૌથી પહેલા એ ગણતરી કરવામાં આવતી હોય છે જાતિગત સમીકરણની। જાતિઓના આધારે ચૂંટણી લડાતી હોય છે, જાતિઓના આધારે મંત્રી પદ આપવામાં આવતું હોય છે, જાતિઓના આધારે એ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવતા હોય છે। એ જ રીતના જ્યારે ગુજરાતમાં જ્યારે ચર્ચાઓ ચાલી રહી હતી કે જો પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવશે તો એ મુખ્યમંત્રીનો ચહેરો એ પાટીદાર સમાજમાંથી આવશે, પણ હવે જે રીતના એ ઓબીસી ચહેરાને એ પ્રદેશ પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા છે, ત્યારે હવે જ્યારે મુખ્યમંત્રી એ પાટીદાર સમાજમાં છે તો પછી મંત્રીમંડળનું એ જાતિગત સમીકરણ એ કઈ રીતના સેટ કરવામાં આવશે તેને લઈ પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે। એમાં જો વાત કરવામાં આવે તો જે નવા મંત્રીમંડળમાં એ 25 થી લઈ અને 27 લોકો સુધીની મંત્રીમંડળ એ હોઈ શકે તેવી અત્યારથી શક્યતાઓ દેખાઈ રહી છે। 8 મંત્રીઓ છે કે પાટીદાર સમુદાયમાંથી આવશે, એટલે કે પાટીદાર સમુદાયને આની અંદર એ વધારે પડતું સ્થાન આપવામાં આવશે। વાત કરવામાં આવે તો 5 મંત્રી એ કેબિનેટના હશે અને 3 છે તેમને રાજ્ય કક્ષાનો હવાલો આપવામાં આવશે। અને એમાં પણ પાટીદારોમાં પણ જે કડવા અને પાટીદારોનું જે સમીકરણ છે તે પણ આમાં ક્યાંક ને ક્યાંક સેટ કરવામાં આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। એમાં વાત કરવામાં આવે તો 2 કડવા પાટીદાર હશે, સામે 3 લેવા પટેલ એ ધારાસભ્યો છે તેને પણ આ મંત્રીમંડળની અંદર એ સમાવવામાં આવી શકે છે। અને સાથે જ વાત કરવામાં આવે તો 8 મંત્રી જેઓ ઓબીસી સમાજમાંથી આવતા હોય તેવાને એ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે। છેલ્લા લાંબા સમયથી આ એક માંગ ચાલી રહી હતી કે ઓબીસી સમાજને એ સરકારમાં પ્રભુત્વ મળવું જોઈએ, આવી અનેક વખત માંગ ઉઠી, ત્યારે આ વખતે સરકાર એ ખાસ ઓબીસી ઉપર ધ્યાન આપી રહી છે। ત્રણેય પાર્ટી એ ગુજરાતમાં જે મુખ્ય પાર્ટી છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી, ત્રણેય પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ પણ ઓબીસી સમાજમાંથી આવે છે। આગળ વાત કરવામાં આવે તો જે મંત્રી છે, 4 મંત્રીઓ એમને જે રાજ્ય સ્તરીય મંત્રી બનાવવામાં આવશે, કોળી, ઠાકોર, ચૌધરી અને અન્ય જે નાની જ્ઞાતિઓ છે તેનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવશે। એ રાજ્ય મંત્રીમંડળમાં કોળી, ઠાકોર અને નાની જ્ઞાતિઓ છે તેમનો ખાસ કરીને આની અંદર સમાવેશ કરવામાં આવશે। હવે વાત કરવામાં આવે એ દક્ષિણ ગુજરાતની કે જ્યાં એ ચૈતર વસાવા સહિતના એ અનંત પટેલ સહિતના નેતાઓ એ ખૂબ એક્ટિવથી એ વિસ્તારની અંદર લડી રહ્યા છે। એ વિસ્તારની અંદર એ ભારતીય જનતા પાર્ટી તરફ લોકોને કરવા માટે આદિવાસી સમુદાયને પણ મંત્રીમંડળમાં એ સ્થાન આપવું એ ખૂબ જરૂરી છે। એટલા માટે 5 આદિવાસી સમુદાયના છે તેઓને પણ આ મંત્રીમંડળની અંદર સમાવવામાં આવે તેવી પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। એમાં વાત કરવામાં આવે તો 2 જણા મંત્રીમંડળમાં હશે અને 3 રાજ્ય સ્તરીય મંત્રી
એ આદિવાસી સમુદાયમાંથી બનાવવામાં આવે. સાથે જ આગળ વાત કરવામાં આવે સરકારની નારાજગી એ ક્ષત્રિય સમાજમાં જે લોકસભાની ચૂંટણી વખતે શરૂ થઈ હતી, ભારતીય જનતા પાર્ટી સામે એ સૂર ઉઠ્યા હતા વિરોધના. પરસોત્તમ રૂપાલા સામે જે રીતના એ આંદોલન છેડાયું હતું અને તે વખતથી અત્યાર સુધી જે ક્ષત્રિય સમાજ છે તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની નારાજગી એ દૂર કરી અને એ ક્ષત્રિય સમાજ છે એને ભારતીય જનતા પાર્ટી તરફ વાળવા માટે હવે ક્ષત્રિય સમાજમાંથી પણ જો વાત કરવામાં આવે તો એક રાજ્ય કક્ષાના મંત્રી છે તે અત્યારે બનાવી શકાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જે રીતના એમાં પણ અનેક નામો ચર્ચામાં છે. કચ્છની જે બેઠક છે, વિરેન્દ્રસિંહ જાડેજા હોય, પ્રદ્યુમનસિંહ જાડેજા હોય, કિરીટસિંહ રાણા હોય કે પછી રેવાબા જાડેજા હોય, આવા એ તમામ નામો ચર્ચાઓમાં છે કે આમાંથી કોઈ એક વ્યક્તિને એ સરકાર એ ક્ષત્રિય સમાજ તરીકે મંત્રીમંડળની અંદર સમાવી શકે છે. આગળ વાત કરવામાં આવે તો એ વણિક સમુદાયમાંથી પણ એક ચહેરાને મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે. સાથે આગળ વાત કરવામાં આવે તો બ્રાહ્મણ સમુદાયમાંથી પણ 2 ચહેરાઓને એ મંત્રીમંડળની અંદર સમાવી શકાય. એટલે મોટા પ્રમાણની અંદર વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતની જે જ્ઞાતિઓ છે તેમનું પ્રભુત્વ એ ચૂંટણી સમયે દેખાતું હોય છે. તમામ જ્ઞાતિઓને આ વખતે મંત્રીમંડળની અંદર એ સમાવી લેવામાં આવશે. પાટીદાર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, એ વણિક સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, આ જે નાના સમાજો છે તેમાંથી પણ કોઈ એક વ્યક્તિઓને પ્રભુત્વ આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને આગળ વાત કરવામાં આવે તો જે રીતના એ કોળી, ઠાકોર અને પાટીદાર આ 3 જે સમાજ છે તેમની ઇફેક્ટ ચૂંટણી વખતે એ વધારે પડતી જોવા મળતી હોય છે. તેમનું સંખ્યાબળ પણ વધારે છે. તેના હિસાબે તેમને પણ મંત્રીમંડળની અંદર વધારે પડતું સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે જે રીતના એ જાતિગત સમીકરણોને સેટ કરી અને સરકાર એ મંત્રીમંડળ તૈયાર કરવા જઈ રહી છે તેમાં લગભગ એ નવા 12 થી 13 ચહેરાઓને સ્થાન આપવામાં આવે. એ જૂના 3 થી 4 ચહેરાઓને એ એક્ટિવ રાખવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક એ જોવા જઈએ તો મંત્રીમંડળ છે એ અત્યારે જે રીતનું છે એ 16 મંત્રી અને સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એટલે 17 જણા, તેની બદલે આ વખતે જે મંત્રીમંડળ છે તે 22 થી લઈ અને 25 લોકોનું કરવામાં આવે. એટલે કે 25 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે. કેમ કે આવનારા દિવસોની અંદર એ ગુજરાતમાં એ સ્થાનિક સ્વરાજ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી, પછી સૌથી મોટો પડકાર એ 2027 વિધાનસભાની ચૂંટણી. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી, આવનારી ગતિવિધિઓને ધ્યાનમાં રાખી અને હવે સરકાર એક જે રીતના જાતિગત સમીકરણ એ ચૂંટણી વખતે સેટ કરતી હોય એ સમીકરણો હવે ક્યાંક ને ક્યાંક એ મંત્રીમંડળની ફોર્મ્યુલામાં પણ સેટ કરે તેવી અત્યારથી શક્યતાઓ દેખાઈ રહી છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે જ્ઞાતિ જાતિ આધારિત જે સમીકરણો જે છે તે પણ અત્યારે ક્યાંક મેચ કરવામાં આવી રહ્યા છે અને આગામી 48 કલાક, આમ તો હવે ગણતરીની કલાકો કહી શકાય કે ગણતરીની કલાકોમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. સંગઠનમાં ફેરફાર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. ત્યારે જે વિગતો હતી, જે માહિતી એકઠી કરી હતી અને સાથે જે પ્રમાણે સૂત્રો કહી રહ્યા છે એ પ્રમાણની માહિતી કે જે અમે તમારા સુધી પહોંચાડી છે, ત્યારે મંત્રીમંડળ અને સંગઠનની અંદર ફેરફારને લઈને સતત અમે અપડેટ આપી રહ્યા છીએ. અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step सॉल्यूशन. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.